માંથી મોઢા ભલે બાકી હારવાના તો આજનું મત કાલ પર ટાળે. હા પણ ગજબ કહેવાય. આપણે રજૂઆત તો કરવી પડશે. પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે અમે એક પણ બેકલોગ રાખતા નથી. ચાલે નહીં. હવે શું થશે કે આમાં એક્સપીડાઇટ કરવા માટે એપ્લિકેશન કરવી અહીંયા સીટ શેરિંગ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર હોવાના કારણે, પરંતુ આજે અમે પહેલી મિટિંગ માનનીય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે 26 સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે, એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારુ વ્યવસ્થિત થાય એના માટે આજે મેં ચર્ચા કરી. ઈશુભાઈ, પેટા ચૂંટણીને લઈને પણ આપની કોઈ માંગ કરી? પેટા ચૂંટણીમાં કોઈ બેઠકોને લઈને આમ આદમી પાર્ટીની શું ડિમાન્ડ હશે? અમે હજી ચર્ચા કરીશું. સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે, અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું. કેટલી બેઠકો પર આપ અપેક્ષા રાખો? નહીં, એ તો ઇન્ટરનલ મિટિંગ છે. એ મિટિંગ થયા બાદ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાને નથી. ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કહીશું, જોઈન્ટ વિષય. લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે. કયા પ્રકારની રણનીતિ છે આમ આદમી પાર્ટીના કાર્યકરોને? કારણ કે આજે જે કેટલાક કાર્યકરો તમારે સસ્પેન્ડ કરવા પડે. અને બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે. એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું. વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી. ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી. વિસાવદર બિલકુલ, મને પણ આશ્ચર્ય છે. હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ. વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો શરત ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છે. લોકશાહી વ્યવસ્થા સમગ્ર દુનિયામાં લોકો આવકારતા હોય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ગૌરવપૂર્ણ કહી શકે કે આપણા દેશની લોકશાહી છે. આપણા સાથે જ આઝાદ થયેલો પાકિસ્તાન, ત્યાં વારંવાર સમસ્યાઓ થઈ, મિલિટરી રૂલ આવ્યો. એ વખતે જે આઝાદ થયા પછી દેશને બંધારણ આપ્યું, કોંગ્રેસ પક્ષની બહુમતી હતી, બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એ બંધારણ એને સેલ્યુટ કરવી પડે કે દેશમાં સત્તા પરિવર્તનો થયા પણ એ લોકશાહી ઢબે થયા અને આપણા દેશમાં ક્યારેય લોકશાહીને લઈને ક્યારેય તકલીફો નથી ઊભી થઈ. ત્યારે આજે લોકશાહીમાં ચૂંટણી છે એ પણ એક પવિત્ર પર્વ છે. આખરે લોકોના હાથમાં સત્તા છે કે શાસન કોને આપવું. આજે ચૂંટણી પંચે 7 ફેઝમાં દેશની લોકસભાની અને 5 રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત કરી છે. મને મારા પક્ષ વતી ચૂંટણીની થયેલી જાહેરાતોને આવકારતા ખૂબ આનંદ થાય છે. કહ્યું એમ લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે. લોકોના હાથમાં સત્તા છે અને આ એ જ દેશની જનતા છે કે જેમણે કોઈ પણ જાતના
વાયોલન્સ એટલે કે તોફાન, કોઈ પણ જાતના હુલ્લડો વગર લોકશાહી ઢબે સત્તાના પરિવર્તન કર્યા છે. એક સમય એવો પણ હતો કે જ્યારે દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીજી, એ હાર્યા પણ ખરા અને સત્તાથી બહાર પણ કોંગ્રેસ રહી, પણ થોડા જ સમયમાં દેશની જનતાને લાગ્યું કે આ ભૂલ હતી અને ઇન્દિરાજીને ફરી વડાપ્રધાન બનાવ્યા, કોંગ્રેસને શાસન આપ્યું અને જીવા ત્યાં સુધી એ વડાપ્રધાન પણ રહ્યા. એટલે આ દેશની, આપણા દેશની જનતાની આ તાસીરને હું બિરદાવું છું. 7 ફેઝમાં જે ચૂંટણીઓ યોજાવાની છે એમાં આપણું ગુજરાત એનો ફેઝ એ ત્રીજો ફેઝ છે અને ત્રીજા ફેઝમાં જ્યારે ગુજરાતની ચૂંટણીઓ છે એમાં નોટિફિકેશન જે છે એ 16 માર્ચે આવશે. 12 એપ્રિલે ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થશે. જે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે. ચકાસણી 20 એપ્રિલે થશે. પાછા ખેંચવાની તારીખ છે 22 એપ્રિલ રહેશે અને 7 મે ના દિવસે મતદાનનો દિવસ રહેશે અને 4 જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી થવાની છે. અમે અમારી તૈયારીઓ કરી છે. પહેલી વખતે એક એવો પણ પ્રયોગ કર્યો કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની પણ કોશિશ કરી. અમારા સિનિયર આગેવાનો જિલ્લા મથક પર પણ ગયા અને એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી, સ્ક્રુટિની કમિટી અને ત્યારબાદ અમારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ 7 ઉમેદવારોની ઓલરેડી જાહેરાત પણ કરી દીધી છે. જે બાકી રહેતું કામ છે એ પણ અમે સમયાંતરે પૂરું કરીને આપની સમક્ષ આ વાત લાવીશું. જ્યારે ચૂંટણી આવી છે ત્યારે હું ગુજરાતના મતદાતાઓને પણ કોંગ્રેસ પક્ષ વતી વિનંતી કરીશ કે આપ દિલ અને દિમાગ બંને લગાવજો. આપણે તો ગુજરાતી છીએ, કે છે કે શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં તોડીને બોલનારા લોકો છીએ. ત્યારે આપની કોઠાસૂઝનો ઉપયોગ કરજો. લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં છે. આપના ત્રાજવામાં મૂકજો તો ખરા કે આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે ને ક્યાં નુકસાન કર્યું છે. હું પણ સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદથી મારા પક્ષની સરકાર હતી, મિનિસ્ટર રહ્યો. 92માં જ્યારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું, મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર 1 પર, તો આપણું ગુજરાત આવ્યું. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરી, એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ એસઆર અને રિલાયન્સ, એની રિફાઇનરીઓ જામનગરમાં. આપણે કહ્યું કે 50 જિલ્લાને સ્થાન આપો તો જામનગરમાં આવ્યું. જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. વડોદરાથી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો. અને જે વાત કરી હતી એમાં મારો આમ ગુજરાતી, મધ્યમ વર્ગનો ગુજરાતી, મારો ગરીબ ગુજરાતી ભાઈ, એના કલ્યાણ માટે કામ થયું. મુઠ્ઠીભર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકસાનીમાં જાય એવું નહોતું કર્યું. મારા વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ થોડું દિલથી વિચારજો. આ જે ગેરંટીની જે વાતો કરે છે એમણે 2014માં, 2019માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી એ ગેરંટીઓમાંથી આપણને શું મળ્યું? શું કહ્યું હતું? 2 કરોડ નોકરીઓ ખોલીશું. હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ. આજે યુવાન મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને એમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે.
અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું. કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી. હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય, અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે. એ આ પ્રશ્નનો જવાબ કદાચ, કારણ કે ઇલેક્શન કમિશનની પ્રેસમાં તો એમણે એમ કહ્યું કે 26 દેશમાં ખાલી પડી છે, 26 અમે નોટિફિકેશન કરીએ છીએ અને એક પણ વિધાનસભાની બેઠકનો બેકલોગ નહીં રહે આવું કહ્યું છે. એમ છતાં કોઈ કારણો હશે તો એનો જવાબ મને લાગે છે કે ચૂંટણી કમિશન જ આપી શકે. કોઈ પણ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે, એક એલાયન્સ થતું હોય છે ત્યારે વારંવાર મળતા હોઈએ છીએ. દલો કા નહીં દિલો કા મિલન એવું કરીને જ ચાલતા હોઈએ છીએ જ્યારે મળીએ ત્યારે. તો આજે એમના નેતાઓ મને મળવા આવવાના છે. મળીને આગળના દિવસોમાં કોંગ્રેસ જ્યાં લડે છે ત્યાં આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તાને નેતા કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરે, અને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે ત્યાં અમારા મિત્રો પણ એમને મદદરૂપ થાય એવું સંકલન ગોઠવાયું છે. આખરે લડાઈ જે છે એ એક વિચારધારાની મોટા કારણોસરની લડાઈ છે કે આજે જે તમે બધા પણ પત્રકાર મિત્રો જાણો છો કે આવું ક્યારેય નહોતું, દેશમાં નહોતું, ગુજરાતમાં તો સહેજ પણ નહોતું કે તમે કોઈ રાજકીય નેતા કે પક્ષની વિરુદ્ધમાં કોઈ સ્ટોરી ચાલે, છપાય તો શું થઈ ગયું? આપનો ધર્મ આપ બજાવો, અમારી ટીકા કરવાનો આપનો અધિકાર છે અને એ ટીકાને સકારાત્મક લેવાની અમારી ફરજ છે. પણ આ બધું જ બાજુએ મૂકીને કોઈ મીડિયાના માલિક કોઈ સાચું લખતા હોય તો એને ઈડીની નોટિસ મળે, કોઈનો બીજો નાનો મોટો ધંધો હોય તો એની ડોક મરડવાની કોશિશ કરવાની, એડવર્ટાઇઝમેન્ટ બંધ કરી દેવાની, નાક દબાવવાનું, બંધારણની સાથે છેડછાડ કરવાની, રાષ્ટ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો અને કાળા ધનને ઇલેક્ટોરલ બોન્ડથી ધોળું કરીને ઘરમાં ભરવાનું, આ બધા ધંધા સામે અમારે લડવાનું છે. ત્યારે અમારી નાની ક્ષુલ્લક બાબતો મને પોતાને પણ હોય, મારો જિલ્લો હોય જ્યાંથી હું અનેક વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, મારી માંગણી હોય, પણ આખરે પક્ષ નક્કી કરે. ત્યારે પક્ષના સૈનિક તરીકે વ્યક્તિથી મોટી વિચારધારા, શખ્સથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ, રાષ્ટ્રના હિતમાં આજની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે. એમાં એક બનીને, નેક બનીને 6 પેટા ચૂંટણીઓની વિધાનસભાની બેઠકો જીતવા માટે અમારા પૂરા પ્રયત્નો રહેશે. ગુજરાતની જનતાને સલામ કરીશું. એક ગુજરાતી તરીકે ગૌરવભેર દિલ્હીની પ્રેસ કોન્ફરન્સોમાં હું કહેતો આવ્યો છું કે ગુજરાત જે છે એમાં કદાચ થોડા ઘણા 1-2% આમ તેમ થયા હોય, દરેક સમાજમાં હોય, પણ આજે પણ ગુજરાતીઓનું એક ડીએનએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. આ ગુજરાતીઓ સાચા અર્થમાં ખોટા માણસોને ટેકો નથી આપતા. આપે જોયું હશે કે માનની અહેમદભાઈની ચૂંટણી વખતે 2017માં 17 ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને 17 માંથી ગુજરાતની જનતાએ 15 ને હરાવી દીધા હતા. એમાંના કેટલાક બહુ સારા નેતાઓ હતા, પણ પક્ષ પલટો કર્યો, સોદાબાજી કરી, વિચારધારા બદલી, એને મારા ગુજરાતીઓએ ક્યારેય નથી સ્વીકાર્યા. સલામ કરીશ મારા કાર્યકર્તા મિત્રોને પણ કે નેતા સાથે લાગણીથી જોડાયેલા હોય, પણ નેતા પક્ષ પલટો કરે, કાર્યકર્તા સોદો નથી કરતો, વેચાતો નથી, જતો નથી, વિચારધારાને વળગી રહે છે. આ અમારી મૂડી છે અને હું એ મૂડી અને ગુજરાતીઓની તાસીરના આધાર પર કહું છું કે 6 વિધાનસભાની બેઠકો પર અમારા ઉમેદવારોને ગુજરાતની જનતાના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળશે. તમને કહ્યું આમ આદમી પાર્ટીની એક બેઠક છે,
અમારા મિત્રોના કેટલાક સુઝાવ છે, એમના તરફથી પણ છે. એનો કોઈ આખરી નિર્ણય અમારો પણ જુદો અભિપ્રાય હોય, એમના તરફથી પણ કઈ જુદી લાગણી હોય, એપ્રોપ્રિએટ ટાઈમે એનો મોવડી મંડળ જે છે એ નિર્ણય કરશે. અને બંને પક્ષકારોને રાજ્યમાં અમને નિર્ણય કરવાની સત્તા નથી, અમને અભિપ્રાય આપવાની સત્તા છે. અમે અભિપ્રાય આપીશું, આખરે નિર્ણય જે થશે એને સ્વીકારીને ચાલીશું. કહ્યું તો આવક બમણી કરીશું, અરે ખર્ચ બમણો થયો, ખેડૂતની આવક તો બમણી નહીં. કાળું ધન પાછું લાવીશું ને 15 લાખ એકાઉન્ટમાં નાખીશું. આવ્યા કોઈના એકાઉન્ટમાં? ઉલટું કાળું ધન તો બહાર વધી ગયું. પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દઈશું. એ ડબલ થયું કોંગ્રેસના શાસન કરતા. 415 ગેસનો બાટલો હતો ત્યારે આંદોલન કરનારા લોકોના શાસનમાં 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચ્યો. પેપર ફૂટે, બ્રિજ તૂટે, અને ગઈકાલે એક નવી વસ્તુ બહાર આવી. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો. ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ 5 જજ સાહેબની બનેલી બેન્ચે આવું કર્યો આદેશ, અને પરિણામે આ ભ્રષ્ટાચાર એ ઉજાગર થયો. આપે સૌએ જોયું છે. પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા એક હાથે આપવાના અને બીજા હાથે ધન સંગ્રહ ઇલેક્ટોરલ બોન્ડમાં લેવાનો આ ઉજાગર થયું. ઈડીની, સીબીઆઈની, ઇન્કમ ટેક્સની રેડ પાડવાની. રેડ પડે પછી તો માણસ તકલીફમાં હોય, પણ એની અપીલમાં સેટ કરી દેવાનું છે એમ કરીને હપ્તા ઉઘરાવી અને ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સની રેડ પછી કેટલા લોકોએ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપ્યા એની થોડીક પ્રારંભિક માહિતીના આધાર પર ગઈકાલે મેં આપને ડેટા આપ્યો હતો. બેનામી કંપની ઊભી કરવાની. પહેલા કાયદો હતો કે મારી કંપની હોય, હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને, એ કાયદો હતો. એ કાયદો બદલાવી નાખ્યો, ખુલ્લું મૂકી દીધું. અને ગઈકાલે મેં એક કંપનીની ડિટેલ આપી આપને. એ કંપનીનું આખું શેર હોલ્ડિંગ એ ખાલી 130 કરોડ રૂપિયા, અને એને દાન ભાજપને 410 કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડમાં આપ્યું. 130 કરોડ આખી કંપનીની શેર હોલ્ડિંગ હોય, એ 430 કરોડ કેવી રીતે આપે? આ બાબત મેં ગઈકાલે જ આપની સમક્ષ મૂકી હતી. ત્યારે હું મારા વહાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ મુદ્દાઓને ધ્યાને લેજો. એક સમય આવે ત્યારે માંગણીને સંતોષીને મતો નથી મંગાતા, લાગણીને છંછેડીને મતો મંગાય છે. ભગવાન રામની આરાધના આપણે સૌ કરીએ છીએ. હું રોજ મારા ઈષ્ટદેવની પ્રાર્થના કરું મોક્ષની પ્રાપ્તિ માટે. મત માટે હું મારા દેવી દેવતાને, મારી કુળ દેવીને રોડમાં ના રજડાવું. એ તો કામના નામે મત, કામના નામે કારનામા કર્યા પછી ક્યારેક રામના નામે, ક્યારેક હિન્દુ મુસલમાનના નામે, ક્યારેક જાતિના નામે મતોનું રાજકારણ કરનારને સબક શીખવાડવાનો સમય છે. અમારા પાસે આર્થિક વ્યવસ્થા એવી છે નહીં. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોંગ્રેસ પક્ષના બેંકના ખાતાઓ કોઈ વ્યાજબી કારણ વગર ફ્રીઝ કરી દીધા. અમારા 100 કરોડ કરતા વધારે રૂપિયા લઈ લીધા. અને કોંગ્રેસ ચૂંટણી ના લડે, વિરોધ પક્ષ જ ના રહે, આવા પ્રયત્નો થયા છે. ત્યારે મને વિશ્વાસ છે કે મારા ગુજરાતના વહાલા મતદાતાઓ, જેમ લંકેશ પાસે, રાવણ પાસે સોનાની નગરી, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું, પરંતુ સત્યના માર્ગે જ્યારે લડાઈ ચાલી ત્યારે એને વિજય મળ્યો હતો. એ રીતે અમારા ટાંચા સાધનો સાથે આપની સેવાની સાધના માટે આવીએ ત્યારે અમારા ઉમેદવારોને આપનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળે એવી આશા સાથે વિરમું છું. આપે જોયું છે કે પહેલા ફેઝમાં હોત તો કદાચ પ્રેશર વધારે, ત્રીજા ફેઝમાં એટલે સમય પૂરતો છે. અમે અમારું હોમવર્ક કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છે. 5 લાખથી વધારે જીતી જશું એવા અમારે સૌરાષ્ટ્રમાં કહેવાય ફાંકા મારે છે. એ રીતે એમની સીટો જે જાહેર કરવાની હોય એમાં હજી નથી કરી શક્યા. તો અમે
અગેન્સ્ટ ઓલ ઓડ જનતાના આશીર્વાદ સાથે લડીએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારો પણ આપી દઈશું. ચૂંટણી કમિશનરે કીધું છે કે ફ્રીની રેવડી નહીં વેચવા શું કહેશો? આશા રાખું છું ચૂંટણી કમિશન ઉપર બહુ મોટી જવાબદારીઓ છે. અમારી પાસે તો ફ્રીની શું વેચાતી લઈને વેચવાની રેવડીઓની વ્યવસ્થા નથી, એટલે અમારા માટે તો એ સવાલ નથી. હવે જે લોકો ફ્રીની રેવડી વેચવા ટેવાયેલા છે અને રેવડી નથી વેચતા, ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું છે, જન્મભૂમિ છે એમની, જૈનોની તીર્થભૂમિ છે, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી દારૂના ખટારા ઉતારીને પણ મતો ખરીદવા માટેનું બનાસકાંઠામાં ગઈ વખતે આપણે જોયું, આ બધા ધંધા કરી ચૂક્યા છે. આવા લોકો સામે કડક હાથે કામ લેવાય. એ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં બોલવા પૂરતા શબ્દો પૂરતું મર્યાદિત નહીં રહે અને ઇલેક્શન કમિશન કડક હાથે કામ લેશે એવી હું શ્રદ્ધા રાખું છું.